આજે તો છે સન્ડેના દિવસે જો ભાઈ જમવા બેસી ગયા છે દહીં ને રોટલી. અને આજે આપણે 5 કિલો સૂટ જે સૂકવેલી છે ને આદુ એનું આપણે સૂટ બનાવવાની છે. સૂટ બનાવીને આપણે એનો ચાનો મસાલો સૂટ બનાવવાનો. જો આદુ આટલું સૂકવેલું છે જ, એની પતલી પતલી કતરણ કરેલી હતી, 5-6 દિવસથી સૂકવેલું હતું. હા, એ કેમ છો બધા મજામાં ને? જય શ્રી કૃષ્ણ. ચાલો હવે આપણે આની સૂટ બનાવી લઈએ અને થોડો ચાનો મસાલો પણ બનાવશું. એટલે એને થોડું મેં છે ને તડકે જ રાખી દીધું હતું. આ તો તડકે જ હતું અને જે એલચી હતું એ બધું પણ તડકે રાખી દીધું હતું. હવે થોડું થોડું આદું કરીને આપણે મિક્સરમાં કરી લઈએ ક્રશ. સરસ સૂટ બની જાય છે. આની સુગંધ તો એટલી આવતી હતી ઘરમાં કે ન પૂછો વાત. તમે બધા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ તો જરૂરી જ છે, કરજો જ બધાએ. જો સૂટ દળાઈ રહી છે અને ઘરમાં તો સુગંધ ફેલાઈ ગઈ હતી આખી ઘરે. સૂટ આદુ સૂકીને સૂટ બનાવીને તો બહુ જ સરસ બને છે. જો કેટલી થોડી વાર લાગે, થોડીક મહેનત છે આમાં, પણ બને છે એટલું ફાઇન સૂટ કે ન પૂછો વાત. 5 કિલો આદુની ઘણી બધી સૂટ બને છે અને થોડો ચાનો મસાલો પણ બનાવ્યો. પછી આપણે સૂટ થોડી નાખીને આપણે ચાનો મસાલો 12 મહિના માટે બનાવશું. પણ થોડો થોડો બનાવવાનો, એકારે સાથે નથી બનાવી નાખતી હું. થોડો ખૂટે પછી થોડો બનાવવાનો. જો સૂટ ચડાઈ પણ રહી છે બધી. જો કેવી સરસ સુગંધ એટલી બધી આવતી હતી ઘરમાં કે ન પૂછો વાત. એટલી સરસ સુગંધ આવતી હતી. જો હવે આપણે થોડુંક ચાના મસાલા માટે પણ થોડીક સૂટ આદું રાખી દીધું હતું. હવે આપણે એને છે ને ચાનો મસાલો પણ કરી લઈએ. એને પહેલાં એનો ફ્રેન્ડ પણ આવી ગયો હિતાંશુનો, જો બેઠો છે, એની રાહ જોઈ રહ્યો છે. અત્યારે હિતાંશુ બન્યો છે કેમેરામેન. અને કારણ કે ભૈલાભાઈ છે નહીં એટલે હિતાંશુભાઈ કેમેરામેન બની ગયા છે. અને જો હવે આપણે આદું પણ નાખી દીધું. આદુ નહીં સૂટ બોલાય હવે તો એ સૂટના રૂપમાં કન્વર્ટ થઈ ગયું છે. હવે એલચી નાખી દઈએ, તીખા નાખી દઈએ, બધું જે આપણે થોડી વાર તડકે રાખ્યું હતું, 5-10 મિનિટ, ઝાજી વાર નથી રાખ્યું કારણ કે આને ગરમ કરવું ન પડે એટલે આપણે થોડી વાર તડકે રાખી દીધું. હવે જો બધું નાખી દીધું. હવે એને પણ સરસ મિક્સરમાં કરી લઈશ. અને થોડી વાર બહુ જ ગરમ થઈ ગયું હતું એટલે થોડી વાર રહેવા પણ દીધું હતું. જો તમને સૂટ બતાવી રહ્યો છે મારો હિતાંશુભાઈ કેમેરામેન. જો હવે છે ને હું આને પણ સરસ કરી લઉં. ધીમે ધીમે કર્યું કારણ કે ગરમ થઈ ગયું હતું એકદમ મિક્સર. લાસ્ટમાં તો બહુ જ ગરમ થઈ ગયું હતું. હવે આપણે ચાનો મસાલો રેડી થઈ ગયો છે, એને પણ ચાળી રહીશું. સરસ ચાળી લીધો. પાછો બીજી વાર પણ એને મિક્સરમાં મેં કર્યો તો ચાળી નહીં તે, એટલે એક રસ સરસ થઈ જાય. હવે જો આ ચડાઈ રહ્યો છે અને આ ભાઈ તેનું મોઢું બતાવી રહ્યા છે. હવે આને ચાળી લઉં ફટાફટ. હવે જો તમને આ ચાનો મસાલો છે ને આ છે સૂટ. આટલી બધી સૂટ બની. 5 કિલો આદુ સુધારીને સૂકવીને 5 કિલો આદુની સૂટ બનાવી અને એમાંથી થોડો ચાનો મસાલો પણ બનાવી નાખ્યો. જો કેટલો બધો બન્યો છે, આખું વરસ આપણે ચાલશે. આ બંને ભાઈબંધ તો જો સૂંઘી રહ્યા છે કે મમ્મી બહુ જ સરસ સુગંધ